એક ખેડૂતના ખેતરમાં બોરવેલ બનાવવા માટે ડ્રિલિંગ મશીન શરૂ કરવામાં આવ્યું અને જ્યારે બોરવેલ 800 ફૂટ જેટલો બન્યો ત્યારે અચાનક જ પાણીનો એટલો પ્રચંડ ફુવારો થયો કે જળબંબાકાર સર્જાઈ ગયો। 22 ટન વજનનું ડ્રિલિંગ મશીન આ ખાડામાં ડૂબવા લાગ્યું અને 15 ફૂટ જેટલો ઊંચો ફુવારો ઉડવા લાગ્યો। જમીનના પેટાળમાંથી અત્યંત તીવ્રતા સાથે પાણી બહાર ફેંકાવા લાગ્યું, જાણે કે પેટાળમાંથી નદી ફૂટી નીકળી હોય તેટલી હદે પાણી વહેવા લાગ્યું। 30 કલાક બાદ પણ પાણીનો આ પ્રવાહ અટક્યો નથી અને આ સ્થિતિના કારણે આસપાસમાં હવે ભયનો માહોલ ફેલાવા લાગ્યો છે, કારણ કે આસપાસના ખેડૂતોના ખેતરો તળાવ બની ગયા છે। એક દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે ગેસના કારણે પાણીનો ફુવારો થઈ રહ્યો છે, જો કે કેટલાક ભૂતળ વૈજ્ઞાનિકો આ દાવાને નકારી રહ્યા છે। બીજી તરફ તંત્ર દ્વારા અહીં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બોરવેલના સ્થળથી 500 મીટરની ત્રિજ્યામાંથી માણસો અને પશુનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે। ઘટના રાજસ્થાનના મોહનગઢ નહેર વિસ્તારની છે, જ્યાં વિક્રમસિંહ નામના ખેડૂતોના ખેતરમાં બોરવેલ કરતી વખતે આ ઘટના બની હતી। તંત્રને જાણ કરાતા જ નાયબ મામલતદાર સહિતની ટીમ અહીં પહોંચી આવી હતી। નાયબ મામલતદાર લલિત ચારણે દાવો કર્યો છે કે ગેસ નીકળવાના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। જો કે અહીંના ભૂગર્ભ જળ વૈજ્ઞાનિક ડોક્ટર નારાયણદાસ ઇણખિયાનો દાવો છે કે આ રીતે પાણી નીકળવાનું કારણ ગેસ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી। સ્વાદના રસિકો બહારનો ખોરાક આરોગતા પહેલા હવે ચેતી જજો। અમદાવાદ કોર્પોરેશનનું ફૂડ વિભાગ ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી રહ્યું છે, જે અંતર્ગત ફૂડ વિભાગે શહેરના વિવિધ રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની દુકાનોમાં તપાસ હાથ ધરી સેમ્પલ એકઠા કર્યા હતા અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા। તો ફૂડ વિભાગે લીધેલા નમૂનાના ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા છે। બાપુનગર જય શ્રીનાથજી ચવાણા ભંડારમાંથી મિક્સ ચવાણાના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં સિન્થેટિક કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। તો બીજી તરફ શાહ આલમ ટોલનાકા પાસે આવેલા શ્રી રામદેવજી દાળવડાનું તેલ અનસેફ હોવાનું રિપોર્ટ પણ સામે આવ્યો છે। આ ઉપરાંત તેલમાં ટોટલ પોલાર કમ્પાઉન્ડ પણ વધારે આવ્યું છે। સાથે ફૂડ વિભાગે અનહાઇજેનિક કન્ડિશનને લઈ શહેરના 5 જેટલા એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। એએમસી ફૂડ વિભાગે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ શહેરમાંથી મીઠાઈ, નમકીન, શાકભાજી, ચીઝ, પનીર સહિત કુલ 385 સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે